અમદાવાદના દાણી લીમડામાં બિલ્ડર્સે મંદિરને પણ ન છોડ્યું। બિલ્ડરે ગામના મંદિર પર ગેરકાયદે ઊભું કરી દીધું છે બિલ્ડિંગ। ગામતળના મંદિર ઉપર પરવાનગી વગર જ બનાવી દીધું છે કબીર હાઇટ્સ નામનું બિલ્ડિંગ। ગામ લોકોએ વર્ષો પહેલા ગામતળનો કૂવો પૂરીને આ મંદિર બનાવ્યું હતું। 2016માં મંદિર ઉપર 3 માળનું બિલ્ડિંગ બનાવી દેવાયો છે। મુખ્યમંત્રી સુધી ફરિયાદ જોતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વર્ષો જૂનું આ મંદિર હતું, પણ આ બિલ્ડિંગ કઈ રીતે ઊભું થઈ ગયું એ ખરેખર એક જોવાલાયક પ્રશ્ન છે કે અહીંયા ગામ કૂવાની જગ્યાથી આ જગ્યામાં કૂવો જ હતો અને કૂવો પૂરાયા પછી અહીંયા જે હિન્દુ લોકો રહેતા હતા એમણે મંદિર બનાવેલું અને આ સરકારી જગ્યાથી અને અશાંતધારો લાગુ હોવા છતાં અહીંયા આ બિલ્ડિંગ કઈ રીતે ઊભું થઈ ગયું આના વિશે અમે કલેક્ટરને બધા રજૂઆત પહેલાં કરેલી, પણ એ ફાઇલો ક્યાં ગઈ એ ખબર, એનો કોઈ ઉકેલ આવ્યો નથી। દ્રશ્યો બતાવવા માંગીશ કે દાણી લીમડા ગામની અંદર કુવા પાસેનું આ મંદિર હતું કે જે વર્ષો જૂનું હતું અને અહીં ગેરકાયદેસર આખું જે ઇમારત છે તે ઊભું કરી દેવામાં આવ્યું છે। મંદિર વર્ષો જૂનું છે અને અહીં આ મંદિરની ઉપર જે દ્રશ્યો બતાવવા માંગીશ કે આખું 3 માળનું આખું ઇમારત જે છે તે બની ચૂક્યું છે અને અહીં લોકો જે છે તે વસવાટ પણ કરી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે જે વર્ષો જૂનું મંદિર હતું ત્યાં ગેરકાયદેસર આખી ઇમારત જે છે તે કઈ રીતે ઊભી થઈ। 3 માળની આ આખી ઇમારત ઊભી થઈ અને બિલ્ડર દ્વારા અહીં મંજૂરી વગર જ આખી ઇમારત જે છે તે ઊભી કરી દેવામાં આવી। એટલે કે અહીં પ્રશ્ન ઉભો થાય છે કે એસ્ટેટ વિભાગ જે મહાનગરપાલિકાનું છે તેની પાસેથી કોઈ પણ મંજૂરી ન લેવામાં આવી અને આખું આ બિલ્ડિંગ છે તે ઊભું થઈ ચૂક્યું। એટલે કે 3 માળની બિલ્ડિંગ જે છે તે ઊભું કરી દેવામાં આવ્યું છે। ત્યારે હવે સીએમ પાસે મામલો પહોંચતા એસ્ટેટ વિભાગ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।